તો આપણે ભૂકો ખેડકો ને ત્યાં જોવા દોરીઓ મૂકી દીધી અને પછી ભૂકો હવે આ સાઈડથી ખાલી થતો ગયો તો અડધે પૂગી ગયો એટલે એ સાઈડથી ચડાય એમ નથી એટલે હું આવી હું મેળી ઉપરથી ડાયરેક્ટ આપણું ફર્યું હે એવડું જબરું હાજે એટલે એવડું વારી લઈને અમે થાકી રહી હવે દોરી બાંધવાની છે ઓલા એક ઢરિયામાં થાય એક ઢરિયામાં કપડાને દોરી હાટું એને હાટું મારે લેવા જવાની ને પતરામાં જો તવેડું પડી ગયું છે રાધે રાધે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હવારના પોરમાં આપણે જવાનું હોય નેરવા તો ક્યારે ચોખ્ખું કરી નાખ્યું કાલામાં જો વાવવાની ગુવાર ને ભીંડાની ચોરીની બીજું જો ખડમાં ખાલું પડી ગયું પાછું એમ મોડથી ગાડું ચાલુ કરવાનું એવડું હાજુ ખડ હોય ગાડીમાં માંડ લઈએ ને ટપુ વયું ગયું હોય છેટ બાકી આખા ટીટોળિયું બોલે હવે એ મમ્મી ભેગું તો ગયું નથી મમ્મી આ માલીને વયા ગયા હવે માર ભેગું આવી આખો રાઉન્ડ મારી આપણે તો જવાની ઘરે ભારી બાંધી લીધી હવે ઘરે જાઉં પાછું કાલ સવારમાં અહીંયા ખડ લેવા આવવાની અને હવે હેઠા મર્યું નેદવી ચાલુ કરી દઈ નગર પછી નેદવાનું ખૂટીએ નહીં આપણે જો મારગવારી હેઠા મર્યું હોય ને એ પહેલાં નેદવી ચાલુ કરી દેવાની છે ને પછી જો મકાઈ વાળી આમ એ બધી હેઠા મર્યું ફૂલ અતિશય છે જો ખડની એ રહે નહીં એટલે એ હવે આપણે ચાલુ કરી દેવાની છે મમ્મી ચાલુ કરી દે હાથી આગવાનું એટલે હવે નવરા થાય અત્યારે જો અહીં હાથી હાલી ગયું છે મમ્મી વા આંકે છે હજી ને એને 3-4 ઉથલ જેવું છે અને આ હેઠામર ને ઓલી હેઠામર બાકી છે એટલું આંકીની ઘરે આવીએ ને હું આવી હતી નેદવા એટલે આપણે ઓલા હેઠાની એક હેઠામોર નેદી છે સવારની અડા સુધીમાં ખડ એમ તાજુ કે નામી છે ગયા વર્ષે વાઘરીએ બ્યારો તા નામી કર્યો હવે મમ્મી બે સાઈડની હેઠામોર દઈ એટલું હાથી આંકીને પછી ઘરે આવીએ ને મારે જમવાનું કરી રાખવાનું હે પછી મમ્મી ગામવાળી વાળીએ જાય હાથી આંકવાનું મારે બપોર પછી અહીંયા જ નેદવાનું છે હાથી એમ તો રેડી હાલી ગયું હે તો અત્યારે હું બપોર પછી નેદવા આવી હતી પણ બહુ જલ્દી ઉકેલ નથી થયો 6-7 આયરું જેવું થયું કારલાન જેકમાં બહુ ખડ છે બાકી ખડ હે નહીં ને અત્યારે મારે જવાનું હોય ઘરે કેમ કે ઘરે મમ્મીને બેન ગામવાળી વાળી હાથી આંકવા ગયા તો ઘરે જઈને માલનું બધું કરી લઉં તો થાય જો કહેતા હોય વડવાઈઓ વેત કરે ને એટલે મેં ગમે ત્યાં થાવે હવે આ વેતમાં જરાક ઓછું રહ્યું બાકી કોઈ રહ્યું હે વડવાઈઓ હું થાય મેં આવે કે આ ઓછું કોઈ રહ્યું એ વધારે કે હે 15 તારીખ પછી આવીએ તો હજી તો 4-5 તારીખે એટલે હજી તો વાર લાગે 15 તારીખનો મેં આવીએ તો આપણે રેડી લપક દઈ દઈ જાય તો અત્યારે અમે વાડીએ આવ્યા હતા ને આને હું હાકરમાં બાંધીને આવી હતી ખબર નહીં કેમ છોડાવીને વાડીએ પાછળ આવ્યો કંઈ સમજાણું નહીં જો ગયો ડાયરેક્ટ ભહવા હાટું ગજુ કઈ છે નહીં નહીં ટપુ ગયો છેટ વાહ સુધી જો જરાક એનો સપોર્ટ નહીં કરવાનો નકર બીજા કૂતરાઓને હેઠો વટાડી આવે ને ઘરેથી હવે કિનિયા છોડ્યો હોય બહુ રાયડું દેતો હતો એટલે હું તો બાંધીને આવી હતી કેમ કે નકર અહીં વાડી આવે બીજા કૂતરા મારે એને તો અત્યારે હું ઘેર આવતી રહીને આવી જ જોઈએ તો ખબર પડી જો આ દરાનો કોથરો હોય ને એના ચિત્રા કરી નાખ્યા આમાં બાંધ્યો હતો ને એટલે આ પૂરેપૂરું તોડીને આવતો રહ્યો વડવાઈ ને વટાણમાં ભેગો પાછો રિટર્ન આવ્યો હાકરોટી કરવા આવી હતી 12 વાગે બધી 11:30 વાગે છેટ વાડીમાં આવ્યો જેમ તેમ કરી સવારે 8 વાગ્યાનો બાંધેલ હતો જેમ તેમ કરીને તોડ્યું તા ખરું તો ઝીણા ઝીણા ચકલાની બધા ઉડી ગયા અડધા કેમેરામાં આવતા જ નથી આ બાજુ જતા ઘેરા આવતા જ નથી કેમેરામાં હા જતા બધા ઉડી ગયા ઓહો હજી ઉડે બાજ કથડી ન આવે એટલે બાજ આવે ને એટલે એક ચકલી પકડીને તા જાય જ ઘણા બધા ચકલા બધા પ્રાગડમાં સાંજે હુવા આવે એ બધા પ્રાગડમાં હતા બધા હુવા આવે અને અહીંયા બાજ આવે ને એટલે બધા વયા જાય તો નીચે તો બધા આવ્યા છે જો રિટર્ન હોવા માટે બહુ જાજા ચકલા હે પણ કેમેરામાં બધા નથી આવતા 50% નથી આવતા તો આપણે જો એટલી માંડવી ને દઈ ગઈ છે ને અહીંયા મમ્મીને પ્રિય પી ગયા છે ને મારે અત્યારે જવાનું છે ભાણવા દે કેમ કે એ બેન હે સોમવાર એટલે ફરાર લેવાનું બકલ લેવાનું જવાનું ને હવે એટલી વાડી નેદવાની 3 થી એ જ રૂટીન હાલે સવારે 7 વાગ્યામાં આવી જવાનું છે સાંજે 7 વાગ્યા સુધી અહીંયા નહીં હોય એટલે બ્લોગનો ટાઈમ નથી મળતો ને હવે જો આ એટલું નેદાઈ જાય ને પછી વાડીમાં નેદવાનું છે એટલામાં બહુ ખોળે નથી પણ વાડીમાં કલંગી બહુ છે ઉગી પડી હેમર એટલે અહીંયા કેટલી વાર લાગે પછી અહીં બીજી વાર હાથી આંકવાનું છે ને અત્યારે મારે જવાનું તો આપણે આ પૂરી ગાડી આંકે છે એની મને ધરા વ્લોગ ચાલુ કરે અઘડી નકડી ચાલુ કરું ગાડી આંકું ને એ નાવા ગઈ તો એ આથી ધરા ભેગી કાંઈ તમારે ગાડી આંકવી હું પૂરી આવેલી હોય ન કરીને આવવું ગમતું નહીં ગામમાં ને આજ ધરા આવી છે જવાનું ઘરે હું અત્યારે આવી ગઈ હું વાડીએ એવા 17 આયરું નેદવાની રહ્યું છે બાકી બધું આપણે 3-4 દિવસથી નેદી જ છે હવે 17 આયરું કંઈ નેદાઈ જાય મમ્મીને બિન વાડીમાં હાથી આંકવાઈ ગયા ને મારે એકને નેદવાની હવે લગભગ હાંજ પડી જાય આમને વરસાદની આગાહી હે પરમદીની હવે હું થાય વાડીની તરિયુમાં તો અત્યારે હું આવી ગઈ હું વાડીએ અને હવે વાડી આપણે નેદવું ચાલુ કરી દેવાનું છે અને આ જો 2 હેઠા મોર છે ને લીધેલી છે બાકી આમ હરંગ આખી વાડી મકાઈ બધું નેદવાનું જ છે ને હજી ગામવાળી વાડી બાકી છે પણ હજી બધા કે થોડાક દી વરસાદ નહીં આવે તો આપણે નેદાઈ જાય
અહીંયા મારી જે હું ખડ નથી બહુ, તો એ ઘૂમરો મારવાનો હે એટલે એકાદ બે દિન થઈ જાય. બાકી મમ્મીની ગામવાળી વળી 7 વાગ્યા એટલે હું એકલી હા એટલે કેટલું ઉકેલ કરે. તો અત્યારે હાર્દિકને તાવ આવ્યો તો હોસ્ટેલમાંથી હું લઈને આવી. હવે 2 મહિના પછી ભેગું થયું ને તો ટપુ ઓળખી ગયો. તાવ આવ્યો હતી સરે ફોન કર્યો તેડી જાવ દવા લઈને મૂકી જાજો. ના ઓળખી ગયો. એ ઓળખાઈ ગયું હે બસ. હવે જો આખો નથી જાતો હાર્દિક થી, ઓળખી ગયો નથી. 2 મહિનાથી ભેગો નથી થયો અને હાર્દિક કેવો તાવ આવ્યો હાર્દિક ખબર નહીં તો કેમ રજા દેડી. ના મમ્મી નામી થઈ ગયો હાર્દિક, ઓહરો નથી. પેલા ઓહરી ગયો તો હવે ઝડોક નામી થઈ ગયો. કેવા હાથ થઈ ગયા મારા દીકરાના જીના જીના હાવ. મમ્મી જરાક જાજી દયા કરીએ. દયા નહીં હાવ જતા એના હાથ તો એ તો હોસ્ટેલમાં જાય તો એમ જ હોય કા હાર્દિક. કામ શોખ રાખવા તાર હાથ ધન રાખો ને કેવા હોત કીધી તું હોસ્ટેલમાં ના ગયો ને તો ટપુ મૂકી આવ્યા હોત 100% ગેરંટી સાથે કહું. ટપુ વાયડો થાય ને તે ખીજાય પછી એમ કે ના ના ટપુ હાર્દિક બધું માનવા માંડ્યો મમ્મીનું. મમ્મી જીમ કે ને એમ કરે. બેહી જા જો બેહી ગયો. ઊભું થા તારું ના કીધું કરે મમ્મીને કે કી અઘડી ઊભું થઈ જાય. ઈયો માર કેવા ન કહેવું તો માપે હે આ તાર ડોહો હજી ઘણો નીચો હે. હજી તો 8માં આવ્યો, હજી તો 9માં આવવા દે. 9માં આવે પછી છોકરા વધે. હા એવડો મમ્મીને ખોરામ બેઠો હે ભગવાન. હાર્દિક એવડો મમ્મીને ખોરામ બેઠો. બાઈ તો તને પીજીયાણી તને ખબર છે સુરતી આવી આપણે સુરતી હા ટપુડી પાડી આવી. ઈ તો એને ખબર જ નથી હજી હવે અહીંયા જાય. એ મારા ધ્યાન વિના એને જેવી જાવી તું આમ આવ્યું છો બે હું તને પૂછીને જવાબ દઈ દે ને મને પછી હું બોલો તને આમ સાંભળે સાંજે કે ના સાંભળે ખાવા નાસ્તામાં શું હોય ને બટેકા બોબાઈ ચા ભાખરી ને ચા પછી હોય વઘારિયાની ચા હવાઈ રે કાંઈ મેં અલગ અલગ બસ ખાઈ લે તું નામી પેટ ભરીને અસર એ બધું જ ભાવે છે બટેકા બોબાઈ. પછી બપોરે તો હાર્દિક હોસ્ટેલ ફાવી ગઈ ને. બપોરે બધા કઠોળના મને બધા ભાવે. કઠોળના બધા ભાવે ઘેરા હાઈ જરાય ભાવે. તો હાર્દિક હોસ્ટેલ સાંભળીએ. મને રીંગણાનો ને બટેકાનો હાર્દિક? એવું હે ને હોસ્ટેલ સાંભળીએ ને તો ઘેર આવ્યો હતી. પછી સાંજે શું કર ભાઈ સાંજે નાસ્તો કરશે તારો સાંજે કઈ નહીં અડધી રોટલી લુખી ખાઈ લઉં. કાંઈ પછી 12 વાગે ખાઈ ભૂઈ જાય પછી નાસ્તો કર લે પછી રાતે નાસ્તો કરે આ બધા ભાઈ બંધુ બધા રાતે કરો એટલે જ નાસ્તા કરે. સાહેબને ખબર ના પડી જાય કેમેરા તો કોણ જોઈ આ વિડિયો સાહેબ જો હોય અને આટલીક વારમાં મારો બધો કચરો વીખી નાખ્યો માથે પડ્યો. એવી કમેન્ટ કરી આ ગયું છારો કરવાનો ઓલું પડ્યું માથે. મારે હજી માલનું ને બધું કામ પડ્યું હોય કેમ કે હું તેડવા ગઈ હતી હાર્દિકને. ને આને આવે હે મજા. હાર્દિક આવ્યો ને એટલે કંઈક તોફાન કરે છે હવે. એ મને નહીં વટકા ભરવાના. ટપુ જોઈ ગયું તાર હું જા અગડી વાહે જાહે. હાર્દિક ને બટકો ભર હાર્દિક ને તો નહીં ભરે એ રિહાઈ ગયો.